જય ભીમ ગુજરાત ચેનલ ઉપરથી હું પ્રવીણ કુમાર। ગુજરાતના પાટનગર ગાંધીનગરની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ અહીંયા જબરજસ્ત માહોલ જામ્યો છે। આ વર્ષે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવવા માટે એની જે પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે ગાંધીનગરની અંદર આપને બતાવવા માટે જઈ રહ્યો છે કે આપ મારી સામે જોઈ રહ્યા છો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું એ વિશાળ કદનું સ્ટેચ્યુ છે અને એની બિલકુલ સામે ગુજરાતનું પાટનગર એટલે કે ગાંધીનગરની અંદર જે કાયદો અને વ્યવસ્થા બનાવવામાં આવે છે એટલે કે વિધાનસભા છે। બિલકુલ મારી સામે આ બાજુની સાઈડમાં આપ વિધાનસભા જોઈ શકો છો। એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને વિધાનસભાની સામે સન્મુખ ઊભા રહ્યા છે અને આ સમાજના એટલે કે બહુજન સમાજને એક સંદેશ આપવા માગે છે કે સત્તાનું કેન્દ્ર એ ગાંધીનગર છે અને ગાંધીનગરમાંથી જે ચહેલ પહેલ થાય છે, જે હલચલ થાય છે, એ સમગ્ર ગુજરાત અને ભારત સુધી એની અવાજ પહોંચે છે। ત્યારે આ ગાંધીનગરના બહુજનોને અમે અપીલ કરવા માંગીએ છીએ કે ગાંધીનગરની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ છે એ સ્ટેચ્યુની તાડમાર તૈયારીઓ આ જન્મજયંતિ ઉજવવા માટે ચાલી રહી છે। સાથીઓ, આપ જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ મોટું મેદાન છે અહીંયા અને આ મેદાનની અંદર ધીરે ધીરે એટલે કે અહીંયા જે ડેકોરેશન વાળા લોકો છે, જે રાજ્ય સરકાર દ્વારા અહીંયા મોટા ભાગના કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે અને ઘણી બધી સંસ્થાઓ પણ અહીંયા કાર્યક્રમો કરે છે। ખાસ કરીને બેંકો દ્વારા પણ અહીંયા કાર્યક્રમો કરવામાં આવે છે, એમના પણ અલગ સ્ટોલ હોય છે, LICના પણ અલગ સ્ટોલ હોય છે, વિવિધ સંસ્થાઓના અલગ અલગ સ્ટોલ હોય છે અને આ બધી સંસ્થાઓ ધીરે ધીરે હવે લોકોમાં એમ લાગે છે કે આગવો માહોલ બાબા સાહેબ પ્રત્યે એમને જનજાગૃતિના કારણે અહીંયા જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે સમગ્ર આ મેદાન જે છે, આખો જે ગાર્ડનિંગની જે વ્યવસ્થા કરી છે એ બધા જ અલગ અલગ પ્રકારના અહીંયા સ્ટોલ બનાવવામાં આવશે અને ખાસ કરીને અત્યાર સુધી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના કિસ્સામાં એવું હતું કે ગાંધીનગરની અંદર જ્યારે એમની જન્મજયંતિ હોય ત્યારે એમને ફૂલહાર કરવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નહોતી, પણ ઘણા સમયથી અમારી આ ડિમાન્ડ હતી અને જેના અનુસંધાને છેલ્લા કેટલાક વર્ષોથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ છે અથવા તેમની જે પ્રતિમા છે એ પ્રતિમાની સામે આપ જોઈ શકો છો કે ત્યાં આગળ સરસ મજાનું બાબા સાહેબ આંબેડકરના ફૂલહાર લોકો કરી શકે। આ દેશના બહુજનો, ગુજરાતના બહુજનો અને ગાંધીનગરના બહુજનો દૂર દૂરથી, ગાંધીનગર જિલ્લો એટલે શિક્ષિત જિલ્લો કહેવામાં આવે છે અને અહીંયા મોટા ભાગના સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ વસવાટ કરી રહ્યા છે। હા, પહેલા આજથી 10 વર્ષ પહેલા એવો માહોલ હતો કે અહીંયા બાબા સાહેબ આંબેડકરને કદાચ ફૂલહાર કરવા માટે લોકો આવતા હતા, પર આવી અને ચૂપચાપ ચાલ્યા જતા હતા, પરંતુ હવે ધીરે ધીરે લોકોમાં જનજાગૃતિ આવી છે અને જનજાગૃતિના કારણે ડૉક્ટર બાબા સાહેબ પ્રત્યે લોકોનો એક આગવો અને અનેરો ઉત્સાહ છે અને જ્યારે એક લોકમેળો ચાલતો હોય અને એક મેળા જેવો અહીંયા માહોલ હોય છે અને લોકો કીડિયારાની માફક અહીંયા ઉભરાતા હોય છે અને સમગ્ર એ સ્ત્રી હોય, પુરુષ હોય, બાળકો હોય, દરેક વ્યક્તિ બાબા સાહેબ આંબેડકરને નતમસ્તક થવા માટે અહીંયા આવે છે અને બાબા સાહેબ આંબેડકરે જે કરેલા કાર્યો છે એનું ઋણ અદા કરવા માટે, કારણ કે આ દેશની ઉપર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન બનાવી અને લોકોને મૌલિક અધિકારો તો આપ્યા છે, માનવીય અધિકારો તો આપ્યા છે, પરંતુ ખાસ કરીને જે આ દેશના બહુજન સમાજના જે લોકો હતા, જે અધિકારોથી વંચિત હતા 26 જાન્યુઆરી 1950 પહેલા અને માનવીય મૂલ્યોનું એમનું કોઈ મહત્વ જ નહોતું, એવી જગ્યાએ આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને અહીંયા હવે ધીરે ધીરે સમજણ આવતી જાય છે કે કદાચ જો સંવિધાન નહીં હોય તો ગુજરાત, ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતમાં જે બહુજન સમાજ છે એમની હાલત, એમની સ્થિતિ કેવી હશે એ લોકો હવે સમજવા લાગ્યા છે, જેના કારણે હવે લોકો બાબા સાહેબ આંબેડકરને માનવા લાગ્યા છે, પૂજવા લાગ્યા છે અને એમને એક આદર્શ તરીકે સ્વીકારી અને એમણે જે વિચારધારા આપી છે, એમણે જે કાર્યો કર્યા છે, એમણે આ સમાજનો જે રાહ ચીંધ્યો છે એ માટે અહીંયા લોકો આવી રહ્યા છે। અત્યારે તમે જુઓ છો કે અલગ અલગ લોકો અહીંયા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ એમના સ્ટોલ બનાવવા માટે અહીંયા આવી રહ્યા છે અને આજે આખી રાત અને કાલે પણ એટલે કે આજે 12મી તારીખ છે, કાલે 13મી તારીખના દિવસે પણ લોકો અહીંનો માહોલ જોવા જેવો છે, એનો નજારો જે બાબા સાહેબ આંબેડકરની આજે આખી ભૂમિ જે છે, આમ તો ગાંધીનગર એટલે રાજકીય ભૂમિ કહેવાય, અહીંયા ગુજરાતના 182 ધારાસભ્યો અહીંયા રહે છે અને અહીંયાથી જ ગુજરાતનો કાનૂન અને વ્યવસ્થાને સંભાળવામાં આવે છે। ત્યારે મારે બહુજનોને અપીલ કરવી છે કે તમારી બાબા સાહેબ આંબેડકરે જે આંગળી ચીધી છે વિધાનસભાની સામે, તમને પણ હું અપીલ કરું છું કે એક થાવ, સંગઠિત થાવ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સૂત્ર છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો।
અને એ સંઘર્ષ માટે, એ સંગઠિત થવા માટે આજના દિવસે આ 133મી જન્મજયંતિ નિમિત્તે જય ભીમ ગુજરાત આપને અપીલ કરે છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ધામધૂમથી ગાંધીનગર ઉજવી રહ્યું છે. તમે પણ જ્યાં પણ હો અને અમારો અવાજ જ્યાં સુધી પહોંચી શકે ત્યાં પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ આપ ઉજવો અને આ ઉત્સવને, આ તહેવારને હર્ષ ઉલ્લાસની સાથે મનાવો. અને ખાસ માત્ર મનાવવા પૂરતો નથી, માત્ર જય ભીમ કહેવા પૂરતી આ 14મી એપ્રિલ નથી, પણ 14મી એપ્રિલ એટલા માટે ઉજવવામાં આવે છે કે આ દેશના બહુજનોને જે હકના અધિકાર મળ્યા છે એ હકના અધિકારનું જતન થાય, એનું રક્ષણ થાય, એના મૂલ્ય જળવાઈ રહે. અને ખાસ કરીને સંવિધાનની અંદર જે જોગવાઈ કરી છે આ દેશના પછાતો માટે, શોષિતો માટે, અધિકાર વંચિતો માટે, એ લોકો માટે સંવિધાન ખૂબ મહત્વનું અને અગત્યનું છે. ત્યારે એમની એક જવાબદારી છે આ દેશના પ્રબુદ્ધ નાગરિકોની. અમે તો અહીંયા અમારા તરફથી પ્રયત્નો કરીએ જ છીએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની માત્ર અમે 14મી એપ્રિલે જન્મજયંતિ ઉજવતા નથી. વર્ષના 365 દિવસ જય ભીમ ગુજરાત ચેનલ એ ગુજરાતનો અવાજ બની અને બહુજનોની વાતને, બાબા સાહેબ આંબેડકર હોય, આપણા અનેક મહાપુરુષો ભારતમાં થયા છે કે જેમણે આ દેશની અંદર આ દેશના મૂળ નિવાસીઓને હકના અધિકાર આપ્યા છે. એ લોકોના હકના અધિકાર અમારા જતન માટે જય ભીમ ગુજરાત સતત સક્રિય અને જાગૃત છે. હું આપને અપીલ કરું છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આ 133મી જન્મજયંતિ ગાંધીનગરની ખૂબ જ એમ કહેવાય કે પૂરજોશથી ઉજવાશે. લોકોમાં એક આગવો આનંદ અને ઉત્સાહ છે. અત્યારથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને અહીંયા હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. આપ પણ આ જન્મજયંતિને ઉજવો એવી આશા અને વિશ્વાસ સાથે જય ભીમ ગુજરાત ચેનલ તરફથી હું પ્રવીણ સુતરિયા. જય ભીમ, નમો બુદ્ધાય.